સફેદ છે અને યમુનાજી થોડા શ્યામ છે. યમુના મૈયા કારી કારી, રાધા ગોરી ગોરી. યમુનાજીને કાળા કીધા, યમુનાજી કાળા છે. તો ત્યાં બંનેનો જ્યાં મિલન થાય છે, તો તમે એમ કહો કે અહીંયા તો ખાલી બે જ મળે છે, તો સરસ્વતીજી ક્યાં? તમે જોજો ત્યાં મળે જળ પ્રવાહ ગંગાજી ને યમુનાજીનો છે. સરસ્વતીજીને આપણે ગુપ્ત નદી તરીકે કીધા, ગુપ્ત સરિતા છે, દેખાય નહીં. આના જેવું છે, બહેનોના ચોટલા જેવું. તમે ક્યારેક બહેનોનો ચોટલો જો, જ્યાં અધિકાર હોય ત્યાં જોવાય. હા, ત્યાં જોવાય. એટલે તમારી પત્ની ચોટલો વાળતી હોય ને, તો દરેક સ્ત્રીને ખબર હોય ચોટલો વાળવો હોય તો વાળને કેટલા ભાગ પાડવા પડે? 3 ભાગ પાડવા પડે ને. એટલે પછી 3 ભાગને તમે આમ ગૂંથો. એ એક સાયન્સ છે. આમ ગૂંથો, પછી ચોટલો ગૂંથાઈ જાય, પછી દેખાય કેટલા? ત્રીજો ક્યાં ગયો? કર્યા તો 3 ભાગ હતા ને, દેખાય છે કેટલા? તો ત્રીજો ગયો ક્યાં? એ ગુપ્ત છે. યમુનાજી અને ગંગાજીનો જળ પ્રવાહ દ્રશ્ય છે, સરસ્વતીજી અદ્રશ્ય ગુપ્ત સરિતા છે. અને ગંગાજી એ ભક્તિની ધારા છે, જ્ઞાનની ધારા છે. ગંગાજી ભક્તિની ધારા છે, યમુનાજી કર્મની ધારા છે. યમુનાજી કર્મની ધારા છે. શું કામ? તો યમુનાજી જે છે એ સૂર્યના પુત્રી છે, સૂર્યનારાયણના દીકરી છે યમુનાજી. અને સૂર્યનારાયણ કર્મશીલ છે. તમે જોજો સૂર્યનો ઉદય અને અસ્ત એમાં 1 સેકન્ડનો ફરક ન આવે. જે નિયત એનું જે કર્મ છે એનામાં એ જરાય ડેવિએટ નથી થતા, જ્યારે ચલાયમાન નથી થતા, જરાય ચ્યુત નથી થતા. કર્મશીલ છે, કર્મઠ છે, કર્મનિષ્ઠ છે સૂર્ય. એટલે એના દીકરી પણ એવા જ કર્મનિષ્ઠ છે. એટલે યમુનાને કર્મની ધારા કીધી છે, અને સરસ્વતીને વૈરાગ્યની ધારા કીધી છે. સરસ્વતીજી કુંવારા છે, કોઈ સમુદ્રને મળતા નથી. બધી નદીઓ સમુદ્રને મળે. સમુદ્રને મળે એટલે આપણા શાસ્ત્રો શું કહે છે કે સમુદ્ર છે એ નદીઓનો પિયા છે, એનો પતિ છે. તો બધી સ્ત્રીઓ દોડીને પોતાના પતિને મળવા જાય છે. એટલે કે બધી નદીઓ ગમે ત્યાં હોય પણ એ દોડતી દોડતી સમુદ્રમાં જઈને મિલન થાય છે. પણ સરસ્વતીજી સમુદ્રને મળતા નથી, એટલે સરસ્વતીજીને કુંવારા કીધા, વૈરાગ્ય છે. તો તીર્થરાજ પ્રયાગરાજ જે છે ત્યાં કર્મની ધારા ભળે છે, ભક્તિની ધારા ભળે છે, વૈરાગ્યની ધારા, ત્રણેય ધારા એક જગ્યાએ ભળે છે. એટલે પ્રયાગરાજને તીર્થરાજ કીધા છે. અને એ જ વાત ભાગવત કથામાં પણ છે. ભાગવતમાં પણ આ ત્રણેય ત્રિવેણી સંગમ છે, આ ત્રણેયનો સંગમ છે. ભાગવત કથા લખાણી ક્યાં? ભાગવતનો ગ્રંથ લખાણો ક્યાં? તો કે હિમાલયમાં બદ્રી વિશાલ જે ધામ છે ત્યાં વ્યાસ ગુફામાં વ્યાસજીએ ભાગવતનું રચના કરી. તો એ છે સરસ્વતી નદીના કિનારે. તો લખાણી ભાગવત ગ્રંથ લખાણો ક્યાં? તો કે સરસ્વતી નદીના કિનારે. એની અંદર લખાણું શું, કન્ટેન્ટ શું છે? તો કે શ્રી કૃષ્ણની લીલાઓ. તો એ શ્રી કૃષ્ણની લીલાઓ થઈ ક્યાં? તો કે યમુના કિનારે. યમુના કિનારે થઈ ને, વ્રજમાં થઈ.
ગોકુળમાં થઈ, વૃંદાવનમાં થઈ, મથુરામાં થઈ. આ બધું શું છે? તો યમુના કિનારો છે. લખાણી સરસ્વતીના કિનારે. એમાં લખાણી એ બધી લીલાઓ થઈ ક્યાં? યમુના કિનારે. અને સૌથી પહેલા ભાગવત કથા ગવાઈ ક્યાં, કહેવાઈ ક્યાં? તો કે ગંગા કિનારે. સુકતાલ, ગંગા કિનારે, કે જ્યાં ગંગાનો નિર્મળ કિનારો છે, ત્યાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. લખાણી સરસ્વતીના કિનારે જે લીલાઓ થઈ એ થઈ યમુના કિનારે, અને જે સૌથી પહેલા કથા થઈ એ થઈ ગંગા કિનારે. એટલે આ ભાગવત કથાની અંદર ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને કર્મ, આ ત્રણેયની ધારાઓ છે. કર્મની ધારા છે, ભક્તિની ધારા છે અને વૈરાગ્યની ધારા છે. તમે અહીંયા 1000 લોકો બેઠા હો અને એમાંથી દરેક માણસ છે ને એ બીજા વ્યક્તિથી અનોખો છે. મુંડે મુંડે મતિર ભિન્ના. દરેકનો શોખ અલગ છે, વિચાર અલગ છે, રુચિ અલગ છે, ઇન્ક્લિનેશન અલગ છે. ઘણાને ભક્તિમાં રસ પડે અને ઘણા એમ કે ભક્તિ તો વેવલા લોકો કરે, કામ કરો ને કામ કરો ને. ઘણા એવા હોય, માળા લઈને શું બેઠા છો, સમાજ સેવા કરો, આ કરો, તે કરો. આમાં જો કોઈ સારું નથી ને કોઈ ખરાબ નથી, ઇટ્સ જસ્ટ ડિફરન્ટ. સમજો, આ એક વસ્તુ આટલું ઉપાડી લ્યો ને જીવનમાં, આપણા જીવનના 80% પ્રોબ્લેમ ખતમ થઈ જાય. કોઈ વસ્તુ સારી હોતી નથી, કોઈ વસ્તુ ખરાબ હોતી નથી, બસ વસ્તુ અલગ અલગ હોય છે. એપલ એપલ હોય છે, ઓરેન્જ ઓરેન્જ હોય છે. એપલ પોતાની રીતે શ્રેષ્ઠ છે, ઓરેન્જ પોતાની રીતે શ્રેષ્ઠ છે. બેયની સરખામણી શક્ય જ નથી. તો જે કર્મવાદી મનુષ્યો હોય છે એને કર્મમાં જ રસ પડે. એને આ ભક્તિ ને જ્ઞાન ને વૈરાગ્ય ને આ બધું એને નકામું લાગે ને વેવલા આ નવરા લોકોનું કામ છે. એવા ઘણા તમને મળશે, મૂકો અને માળા આવે. ઘણા ભક્તિ હૃદયનો માણા હોય ને એ એમ કે આપણા માટે તો આ પ્રભુ નામ જ બરાબર છે. કોઈ બહુ મોટા ગ્રંથો આપણે વાંચતા ફાવે નહીં, યાદે નો રહે, વાંચીને એમ કાંઈ ખબર પડે નહીં. આપણા માટે હરિનું નામ લેવાઈ જાય, રામનું નામ લેવાઈ જાય, ઘણું એની ધારા છે. અને ઘણા વૈરાગી જીવ હોય અને જન્મજાત વૈરાગી જીવ હોય. તમે કોઈ પણ તમારી વિચારધારા હશે, તમારી કોઈ પણ રુચિ હશે, કર્મવાદીઓને કર્મના સૂત્રો ભાગવતજીમાંથી મળી જશે, ભક્તિવાદીઓને ભક્તિનું બળ ભાગવતજીમાંથી મળી જશે, અને વૈરાગીવાદી જે જીવ છે એને વૈરાગનું ભાથું આ ભાગવત ગ્રંથમાંથી મળી જશે. માણસ જેવો હોય એને એ પ્રકારનું ભોજન ભાગવતજી પીરસે છે. આખી થાળી છે, આ થાળી છે. તમે વિદેશમાં જાઓ ને તો વિદેશનું ભોજનની પ્રક્રિયા છે ને આખી અલગ છે. 3 કોર્સ મીલ, 4 કોર્સ મીલ એવી રીતે હોય. અમારા બહુ વડીલોને કદાચ ન ખબર હોય, પણ જે અમુક અમેરિકા ગયા હશો તમને ખબર હશે કે જ્યાં પ્રમુખો એકબીજાને મળે, કોઈ દેશના વડાઓ કે સેનેટર્સ કે કોંગ્રેસમેન એકબીજાને મળે, કે કોઈ દેશના નેતાઓ આવે, ડેલિગેશન આવે, તો ફોર્મલ ડિનર હોય. અતિથિ આવે એટલે જમાડે, ફોર્મલ ડિનર હોય, ટાઈ બાય સૂટ બૂટ પહેરેલા હોય. અને એ જમણવારો હોય તો એ જમણવારા કેવી રીતે થાય? એ 4 કોર્સ મીલ હોય. એમાં શું હોય? પહેલા સૂપ અપાય, પછી સ્ટાર્ટર અપાય. હવે એમાં એવું, સૂપ પૂરું ન કરો ને ત્યાં સુધી સ્ટાર્ટર પીરસે નહીં, સ્ટાર્ટર પૂરું ન કરો ને ત્યાં સુધી મેઇન કોર્સ એટલે શાક રોટલી એનું જે હોય એ પીરસે નહીં. અને મીઠાઈ છેલ્લે આવે, ડિઝર્ટ. મીઠાઈ છેલ્લે આપે, ડેઝર્ટ. તો ત્યાં પ્રક્રિયા છે. સૂપ પૂરું ન કરો ત્યાં સુધી સ્ટાર્ટર ન આપે, સ્ટાર્ટર ન કરો ત્યાં સુધી જમણ ન આપે, જમણ પૂરું ન કરો ત્યાં સુધી મીઠાઈ ન આપે. એ હોય. અને આપણે અહીંયા શું સિસ્ટમ છે જમણવારાની? થાળી, બધું એકી હારે પીરસું હોય, જેને જેને જે ગમે ને ઉપાડતું જાય. હા, અહીંયા કાંઈ એવો નિયમ નહીં, જમણવારાનો કોઈ નિયમ નહીં. બધું એક સાથે થાળીમાં ઉપસ્થિત હોય, જેને જે રીતે કરવું હોય એ રીતે કરે. ઘણાય ભાત શાક હારે ખાય, રસાવાળું બટેટાનું શાક હોય એની હારે ભાત ખાય, ઘણાય દાળ હારે ખાય, ઘણાય દહીં હારે ખાય. જે તમને મેળ પડે એમ ખાવ ને બાપા. રસોઈયો નક્કી કરવા વાળો કોણ? અહીંયા રસોઈયો નક્કી કરે તમારે કેમ જમવું, શેફ. અહીંયા આપણે નક્કી કરીએ, તું બધું બનાવી રાખ, મારે જે લેવું હશે હું લઈશ. ઘણાયનો તો પેલો કોળિયો જ મીઠાઈ નો હોય.
લાડવો ઠપકારે નહીં ત્યાં સુધી તો ભોજન ચાલુ ન થાય. હે તો ભારતની અંદર સ્વતંત્રતા છે. આજે ને એક બહુ ખોટું નોશન છે કે સ્વતંત્રતા છે વેસ્ટમાં છે. ના, ત્યાં બધું છે ને સ્ટ્રક્ચર છે. આમ 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 આમ, અહીંયા મન ફાવે આમ. એ સ્વતંત્રતા છે. તમને જે રસ હોય એ તમે ઉપાડો. અને આ સ્વતંત્રતા જે ભોજનની થાળીમાં છે ને, એ જ વાત ધર્મમાં પણ લાગુ પડે છે. ત્યાંના ધર્મ અલગ અલગ છે, પણ ધર્મ ગ્રંથ એક. તમને ગમે ન ગમે એની અંદર જે લખેલું છે એ ફોલો કરો. બરાબર? બાઇબલ એક, કુરાન એક, ધર્મ ગ્રંથ એક ही है. અને અહીંયા આવો જોઈએ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 10 મુખ્ય ઉપનિષદ ને ઓમ 101. તને જે ગમે એ તું ઉપાડ. ઘણા એમ કે મને તો માતાજી પ્રિય, તો માતાજીનું દેવી ભાગવત ઉપાડો. ઘણા એમ કે મારા તો શિવજી મહાદેવ, તો કાંઈ નહીં, શિવ પુરાણ ઉપાડો. ઘણા એમ કે મારો તો કનૈયો, તો ભાગવત ઉપાડો. મારા વાલા, તમને જે ગમે એ ઉપાડો. વિચાર કરો, આ કેટલી મોટી સ્વતંત્રતા છે. આ કેટલી મોટી સ્વતંત્રતા છે. જેને જે રુચિ હોય, જેને જે ઈશ્વરીય તત્વના સ્વરૂપમાં એને આનંદ આવે, એને ભજવામાં આનંદ આવે, એ સ્વરૂપ એને ગમતું હોય એની પૂજા કરે. કેટલી મોટી સ્વતંત્રતા. આપણા તો 5 જણાનું પરિવાર હોય ને, એની અંદર પિતાજી હોય એ મહાદેવના ભક્ત હોય, મમ્મી હોય એને લાલો, પોતાનો લાલો હોય, લડ્ડુ ગોપાલ હોય, એ લાલો એને વાલો હોય, અને જુવાન છોકરો હોય 20-22 વર્ષનો એનો દીકરો, એ હનુમાનજીનો ભક્ત હોય. ઘરમાં 5 જણા હોય ને, તો 5એયના ભગવાન જુદા હોય. એ સ્વતંત્રતા એ ઋષિ મુનિઓને હમે દી હે. અને આ ભાગવત ગ્રંથ પણ એ જ પ્લેટફોર્મ છે કે એની અંદર કર્મવાદીને કર્મના સિદ્ધાંતો મળી જાય છે, ભક્તિવાદીને ભક્તિના સિદ્ધાંતો મળી જાય છે. અને જે વૈરાગી હોય, સાધુ સંતો હોય, જેને સંસારનો ત્યાગ કરી દીધું છે, એને વૈરાગ્યના આની અંદરથી સૂત્રો મળે છે. ગ્રંથ એક ही है. આ ઓલું છે, ચશ્મા તો એક જ હોય, પણ ચશ્માની ઉપર તમે ઓલો પીળી ફિલ્મ મૂકો તો પીળું બધું દેખાય, ને લાલ ફિલ્મ મૂકો તો બધું લાલ દેખાય. બરાબર? આંખું ઈ જ છે ને સામે બધું ઈ જ છે, પણ જેવા કલરના ચશ્મા પહેરો એવું દ્રશ્ય રંગ બદલતું જાય. એમ ભાગવતજીને તમે જેવા ચશ્માથી જુઓ, ભાગવતજી તમને એવા અલગ 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 રંગો બતાવતા જાય. તમને આ 7 દિવસમાં તમને અનુભવ થશે. તો એવું આ પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે. અને સાક્ષાત ભગવાનનું શ્રી અંગ છે, શરીર છે. ગઈકાલે આપણે ભાગવતજીના મહાત્મયનું દર્શન કરતા હતા. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ છે. પત્ની બહુ ખરાબ સ્વભાવની છે. પત્ની બહુ ખરાબ સ્વભાવની છે. આત્મદેવ સુખી સંપન્ન છે, કર્મકાંડ કરે, હવન યાગ કરે, કરાવે, અને એમાંથી જે અર્થોપાર્જન થાય, અને સુખી સંપન્ન બ્રાહ્મણ છે. પત્ની ખરાબ સ્વભાવની છે અને નિસંતાન છે. દંપતીને સંતાન નથી. મેં ગઈકાલે પણ કીધું હતું, આપણા ગ્રંથો જે છે એ વિદ્વતા માટેના નથી. આપણા ગ્રંથો એટલે લગાય છે કે મારું ને તમારું મન સુધરે, મારો ને તમારો સ્વભાવ સુધરે. અને સ્વભાવને સુધારવો ને એ અઘરામાં અઘરી સાધના છે. અઘરામાં અઘરી સાધના છે. હમણાં હું એક વડીલ, અમારે તો જો અલગ અલગ જગ્યાએ ઉતારા થતા હોય, તો એક પરિવારમાં અમારો ઉતારો હતો. તો અમે તો શું છે કે બધું જોયા રાખીએ. આમ એટલે વડીલ છે ને એની વહુને બધું બહુ સમજાવતા હતા. સસરા, બેટા એમાં એવું છે, એમાં થોડું શું છે
ક્યાંક ક્યાંક પતિ પત્નીમાં નાનું મોટું ચાલ્યા રાખતું હોય ને તો વડીલ છે એ પોતાની વહુને સમજાવે કે દીકરા આમાં તો લગ્ન જીવન તો એવું છે કે થોડુંક સમાધાન કરી લેવાનું હોય, થોડુંક એડજસ્ટ કરી લેવાનું હોય, થોડુંક ચલાવી લેવાનું હોય, થોડુંક જતું કરી જવાનું હોય, એને જ જીવન કહેવાય. જતું કરે ને એને જ જીવન કહેવાય. આવી બધી શિખામણો આપીને ત્યાં પછી વહુ છે ને થોડીક વારમાં થાળી જમવાની થાળી પીરસી બાપાને સસરાને, તો શાકમાં કંઈક નમક ઓછું હોય છે, બાપાનો મગજ ગયો, આવા શાક હોતા હશે. ક્યાં સમાધાન ગયું? જતું કરવાનું ક્યાં ગયું? ચલાવી લેવાનું ક્યાં ગયું?